તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બહુ જો વરસાદ આવેલો છે ફૂલ અને હું મારી યારે છે ઇમરાનભાઈ અને આરીફભાઈ. અમે જાવી છે તઈને વાડીએ મીણપુળો વાટવા જોવે છે તેલા ભાઈ ભેવું એટલે દોવા દે અમારે 4-5 એની હાટું જો ઢાંડા ગાડી ઘેરે છે એટલે બાજુમાં નેરું આવેલું છે એટલે કે હાલે બાલેની ગાડી એટલે અમે તઈને જાવી છે વાડીએ ખડ લેવા. અને નેરું હોય છે ને તમને હું દેખાડી તો વિડીયો આખો જોજો અને તમને મજા આવી જાય. અરે નવું છે થોડું એટલે આવડી જાય અને 10-20 લાઈક આવી જાય અને 10-15 ફોલોવર આવી જાય તો બસ આપણે ઓલા વિડીયોમાં તમે બહુ સપોર્ટ કર્યો એટલે મજા આવી ગયા. પણ નવું છે હમણાં નવું છે થોડોક સપોર્ટ કરતા રહીજો મારા ભાઈઓ એટલે મજા આવી જાય ને મજો પડી જાય અને તમને મજો પડી જાય. અને વિડીયો ન ગમે તુંય જોઈજો અને ગમે તુંય જોઈજો અને જોઈજો પણ ના જો આ બે હાઈલા જાય છે એની મોજમાં હું મારી મોજમાં વિડીયો બનાવું છું. અને આ જો અહીંયા બધું ખોદીને મેદાન કરી નાખ્યું. જુઓ ખોદી નાખ્યું એટલું પાણી આવી ગયું. બપોરના 2 વાગ્યા શરૂ હતો વરસાદ એટલે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી પછી વહી ગઈ વીજળી પડી એટલે લાઇટ. પછી અમે કારખાનેથી વહી એવા વિડીયો બનાવવા બધું કીધુંનો બ્લોગ બન્યો નથી એટલે બ્લોગ બનાવવા વહી આવી. આ જો બે જાય છે વાડીએ એટલે સીધો હવે તમને મળશું નેરામાં. એટલે નાવા નહીં એ તમને દેખાડવા એટલે નેરામાં કંઈ નથી એટલે નેરામાં આમ જાઉં સીધા તમને નેરું દેખાડવા એટલે કેટલું આવ્યું કેટલું નહીં એ બધું તમને હું દેખાડી. અને બધી નદી ઓલા ભાઈ કે હાઈ છે એવું આપણને કાંઈ આવડે નહીં, નવું છે એટલે શીખી જાઉં એવો કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ખોટું લગાડતા નહીં. અને અમે જાવી સીધા નેરું તમને નેરું આખું દેખાડશું જોઈજો અને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને તમે નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અમે કઈ નેરા પાસે પૂગી જશે અને તમને હું નેરું દેખાડું કેટલું આવ્યું. આ જો અડધી કલાક થઈ ગઈ એટલે નેરું ઉતરી ગયું. અહીંયા સુધી પાણી હતું ઠેઠા, અહીંયા બધે ઠેઠ સુધી પાણી હતું. આપણે અંગેરજીને દેખાડું જોવો આ બધું આ નેરું જોવો અહીંયા ઠેઠ સુધી પાણી આવેલું છે. જોવા આ નેરું છે, અહીં બધે પાણી આવેલું છે જોવા. અને આ બધે પાણી આવેલું છે અહીંયા આ નેરાનું. ઓલા બાજુથી નાય ત્યાં આપણે એ નેરું દેખાડીશું એટલે જોવાનું ભૂલતા નહીં. અને ઓલા પણ પાણી આવેલું છે અને અહીંયા છે અને આમ ઓલા પણ ડબલ ભેગું થાય પછી ગામમાં જાય પાણી અને ગામમાં પાણી જઈને એક બધું પાણી ભેગું થાય. અને અહીંયા પાણી તો કેટલું આવેલું છે. ને તમારે કેટલો વરસાદ તમે કેટલો તમારો બ્લોકમાં ઓલા ખોખામાં જણાવવાનું ભૂલતા નહીં. ખોખામાં જણાવવાનું જો એટલું પાણી પડી જાય. તો હવે આપણે આવી બીજા નેરે અને બીજા નેરે જવાનું એટલે ફૂલ વિડીયો જોઈજો એટલે બીજું નેરું તમને હું દેખાડું. નાય કેટલું પાણી એવું કેટલું નહીં અને નાથી હાકડું છે એટલે પાણી વધારે છે એટલે ના જઈને તમને હું દેખાડું કેટલું નેરું એવું કેટલું નહીં. ના જઈને તમે આખો વિડીયો જોવો એટલે તમને મજા આવશે. તો મેં ફાઇનલી બીજા નેરા ઉપર પૂગી ગયા છે. તમને એક નેરું દેખાડ્યું હતું અને બીજું નેરું તમને દેખાડી. આપણી વાડી છે, અહીંયા આપણે રાડા સોંપ્યા હતા જો ભેવું માટે. હા જો ઉગી જશે. અહીંથી આપણે ધીમે ધીમે હાલવાનું છે તો ખૂતી ન જાવી તો. અને બાજુમાં આપણે આરીફભાઈ ખડ ઓલા લીલું વાઢે છે એ હોય છે તમને હું દેખાડી. અને આ આપણું ઝટકા મશીન છે. ભૂણા બહુ ગળી જાય છે. ઝટકા નાખ્યા પછી ભૂણા કાંઈ આવતું નથી. તમારે કેવા ભૂણા આવે છે કેવા નહીં એ કોમેન્ટ બોક્સમાં જણાવી દો. અને બાજુમાં ઓલા ઇમરાનભાઈના એનું પોટકું ખડનું વાઢેલું છે એટલે એ લેવા ગયા છે. અને આપણે અહીંયા આરીફભાઈ જો વાઢે છે કોને ખબર હું વાઢતા હોય. મેં તમને કીધું જ છે લીલું વાઢે છે. તો અહીંયા બાજુમાં કેટલું નેરું એવું કેટલું નહીં એ વચ્ચે દેખાડી દો. હાલો એક લાઈક કરી ગયો, પડતો રહી ગયો. क्या बोला तूने? જો અહીંયા એટલું નેરું આવેલું છે. હવે આપણે અંજર જવાનું છે. જો હું તો ધીમે ધીમે જાઉં છું, મને લાગે બીક
હા જો એટલું એટલું પાણી તણાવ કરે છે જુઓ, બહુ ઊંડું છે જુઓ. તો હું તમને દેખાડું છું. માંડ નીકળ્યો. હા જુઓ અહીંયા આ બધું હું આવ્યો એની પહેલાં જો આ નેરું પાણી ઉતરી ગયું, નકર એટલેથી પાણી આવતું હતું એટલું એટલું. અને જે ઓલું નેરું તમને મેં દેખાડ્યું ઓલું નેરું એની યાર આ ભેગું થઈ જાય, નાથીને જાય છે ઓલા પુલે નીકળી જાય. અને આ નેરું જુઓ, એમાં કંઈ ઘટે જ નહીં ભાઈ. લાઈક કરી જો, હાલો ઘા લાઈક કરી જો. લાઈક ન કરવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, બેમાંથી એક કરો. તો આપણે એક ઇમરાનભાઈ ખડ લે છે એ તમને હું છે ને દેખાડી દો હાલો. તો વિડીયોની આખો વિડીયો જોઈજો અને વિડીયોની યારે બના રહીજો. એની પણ માંડવી છે અહીંયા બાજુમાં. હવે એના કાંઈક સીબડા કે કાંઈક ગોતે છે. કંટોલા તો હોય ગયા, કંટોલા હોય નહીં કંઈ. તો આ જુઓ કંટોલા કે કાંઈક શું ગોચવેલા તે જો પૂછો તો આપણે એને પૂછવી શું ગોચ્યું, એને શું ગોચ્યું તે સીબડું ગોચ્યું છે. એને હિન્દીમાં શું કહેવાય કોને ખબર, આપણને કાંઈ ખબર ન હોય એવી સીબડું કેવી અમે તો. અને એ કે ઇંગ્લિશમાં દૂધ્યું કહેવાય. ખોટી નો સામાની તો એ અહીંયા સીબડા ગોતે છે. જુઓ એક બે ને ત્રણ લઈ તો દેતો. એક આપણે ભાઈ નાનું શીશું લેવી ખાવા હાટું, કેવું લાગે કેવું નહીં ટચ કરવી આપણે. નાનું શીશું લેવી, હડી ગયેલું છે પણ એ જુઓ. હા હે હું જોતું એ સીબડું છે તો લઈ તો આરીફ મંગાવે. આરીફભાઈ હાથ પહેર્યો છે ના જાતાવી એટલે એ કે સીબડું લેતો આવજે મારી હાટું. મેં તો હાલ લેતા આવી, એમાં હું વાંધો, સીબડા ખાવાના જ હોય ને આપણે, આપણી માટું જ હોય. તો હું ઇમરાનભાઈને પોટકું ચડાવવા હું જાઉં છું. તાર ટપીને ભાઈ જવું પડે, ઝટકા મશીન શરૂ છે આપણા એટલે બાજુમાં છે. એ તો તાર ખોટો છે. તો જોવો હું હવે તને હું બહુ સીબડા તો એને આપણે સીબડા અંબાઈ દેવી. હા નાખી દે માથે દે. ઓકે હેઠે ઉતારી દઈને પોટકું લાય. તો અમે ફાઇનલી પોટકું હેઠે ઉતારીને સીબડા ભરાઈ દેવી અંદર. તો જુઓ અને પછી પોટકું હું ચડાવી દઉં. કેટલા છે જુઓ, 1 2 3 4 અને 5. તમને સીબડા વાલા છે કે નથી કોમેન્ટ બોક્સમાં જણાવો. બધાને ઉતારી લીધા, માતા પિતા બધાને. હા બધાને 5 સીબડા છે. ઉતારી લીધું. તો વિડીયો તમને કેવો લાગે કેવો નહીં એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. અને નવા હો તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કા મરસું બરસું નાખી ખાઈને મેં સાટાના મીઠું. હા જો કેવું છે, કાંઈ ઘટે નહીં ને, બોમ્બ જેવું જોવો. મને તો લાગે સીબડાથી બહુ બીક. તો હું પેલા ઇમરાનભાઈને પોટકું ચડાવી દઉં, પછી આપણે વાત કરવી આગળ. ઝટકા ચાલુ છે ને? હે ઝટકા ચાલુ ના રે ના. હવે આપણે પોટકું ચડાવી દીધું છે તો ફોન થોડોક લૂસી નાખવી. હાલો રેડી કમ્પ્લીટ થઈ ગયો. તો ફાઇનલી આપણે જો આ ઝટકા મશીન છે અડી થતા નહીં. તમે આવો તો કોઈ દી ધ્યાન રાખજો. પણ તમારે આ બધું આવવાનું જ ન હોય ને, કોઈ દી આવો અમારી મુલાકાત લ્યો ફેરું. તમને સીબડા બીબડાની પાર્ટી આપી મજા આવી જાય. અને બાજુમાં આરીફભાઈ બાંગ નાખે છે એટલે ના જ આવી. અને નેરું જોવા વધતું જાય છે થોડું થોડું. અત્યારે આમ ઉપર વરસાદ શરૂ છે. અત્યારે તમારે વરસાદ કેવો છે કોમેન્ટ બોક્સમાં જણાવી દો, એટલે મજો પડી જાય. એમાં કંઈ ઘટે જ નહીં. હા જુઓ માલ રખાય કે ન રખાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. ભેહુંનું કહો, બીજું કંઈ નહીં કાંઈ. હા જુઓ, હા જુઓ કેટલું નેરું છે. જુઓ આની માટે એક લાઈક કરી જો, એક લાઈક કરી જો ખાલી. હવે હું જાઉં છું. હા જુઓ પાણી એમાં કંઈ ઘટે જ નહીં, એટલું પાણી આવે છે. હું તો તણે જ જાઉં, એમાં કંઈ ઘટે જ નહીં. જુઓ હાલો સડી જા, આપણે નેરું બેરું ઉતરી જા. તમે નેરું જોઈ લીધું હોય તો કમેન્ટ કરી જો. હાલો હા ઘા. અને આરીફભાઈ તમારી પાસે શું છે? ગોવા. આજ તો આપણે ગવરનું આપણે સીબડુમાં મૂકી દેવી. પકડી પેલા હું બાંધો લે. હાલો હું પકડી રાખું. કેટલા પકડી જાય હડી ગયેલું હું લાવ્યો એના ઇન્જન નાખ્યા લાટ બધા સીબડા. ઓલા ઇન્જન નાખ્યા આમાં ગાડીમાં નાખી દીધા સીબડા, અંતર દીધા. એટલે આ હું ડાળું સોંટી ગયું. તો આપણે આગળ જાવી છે. હું થાકી ગયો. અને તમને સીતાફળ જોતા હોય તો કોમેન્ટ કરો. જોઈએ આપણે સીતાફળ અહીંયા
ના આડે ગારા કોરા તા કેડીએ સડી જામ અહીંથી આપણે કેડીએથી હાલવાનું છે. આ ગોબા એવા હે તોડ્યા જાય આમ ઓલું પડે ના જો આ ભાઈ જો કાંઈક કરે છે, શું કરે છે કોને ખબર. અરે વાહ, થઈ ગયું મસ્ત. જુઓ કાંઈ ઘટે જ નહીં. હાલો આપણે હવે આપણે રાહ ઉપર નીકળી જાવી, આપણી મંજિલ ઉપર નીકળી જાવી. જુઓ અને બાજુમાં આપણી ભેંય રાખો તો આવું થાય. ભેંય રાખજો. જુઓ આપણે આવું થાય. આ ભાઈ પડતા પડતા રહી ગયા. લફરી જવું એટલું ધંધા પણ મોઢા પાણી થાય. જો આ ધીમે ધીમે જાય છે. જરીક માથે હાલ ને ના તો ગારો ન થાય. જરીક માથે હાલ. આ જો અહીંથી પાણી બધું ખેતન મેદાન કરી નાખ્યું. જોવા ઈ ઝટકા ની ખૂટો નહીં કે બધું પડશે તું ખૂટો છો. આ જવો આ કટકા મેં તમને આ સોપ્યા થાય દેખાડ્યા. જવો આ બધા ઉગી ગયા. આ બુલેટ ઘાસ છે એવું કહે છે આરીફભાઈ. આ બધા ઉગી ગયા. અને આપણો ઓલો હામો ફરજો છે. જવો એમાં સનેડો છે આપણો, અને એના તાળું મારેલું છે. અને આપણી આ છે ખાટી આંબલી એની પાછુમાં. ખાટા કાચરા કાંઈ ઘટે જ નહીં. હવે જોવો અમે ઘેરે જ આવી સવી, પણ ઘર બાજુ નીકળી ગયા સવી. ને આમ નામ બ્લોક ઉતરતા રહ્યા તો અમારે બહુ લાંબો કટકો થઈ જાય કલાકનો, તો તમે જો હોય નહીં. જો અહીંયા પાણી થોડું થોડું આવે છે. અહીંયા બધા પાણી આંબાલાલે કરી નાખ્યું. એની આગાહી બહુ ભણાયના કોઈ કંઈ ઘટે જ નહીં. તો જોવા ફાઇનલી અમે અહીં પૂગી ગયા. બાજુમાં અમારા ભાઈ આલ્યા આવે છે આરીફભાઈ. હા જુઓ કેમ લાગે? બહુ સારું લાગે. કેમ લાગે? આમ છે ભેવું ન રાખતા તો રાખજો. ભેવું જોઈ ભાઈ એમ કહે કે ભેવું ન રાખતા હોય ને તો રાખજો તમે, મજો આવી જાય તમને. તમને એમ થાય હા જવો ઉપડી ગયા બે. તો હવે આપણે ફાઇનલી ઘેરે જઈને હવે આપણે વિડીયો શરૂ કરીશું. તો મેં ફાઇનલી ઘેરે પૂગી ગયા છે. તો વિડીયો કેવો લાગે કેવો નહીં એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને નવા હો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નવા વિડીયોમાં.